કદાચ એ શીખવવામાં આપણે થોડા નિષ્ફળ જતા હોય એવું લાગે. એ શીખવવાની જવાબદારી કોની? ક્યાંક ને ક્યાંક મને લાગે આપણે ઇન્સ્ટિટ્યુશન જે છે ને, આપણા ઇન્સ્ટિટ્યુશનની અંદર સ્કૂલ આવી ગઈ, ફેમિલીઝ આવી ગયા, સોસાયટી આવી ગઈ, પિયર ગ્રુપ્સ આવી ગયા, તો આ બધાની અંદરથી હવે આ જે એલિમેન્ટ્સ કે જે ઇન્ડિવિજ્યુઅલિઝમ તરફ કે ભાઈ તને ઈચ્છા થાય એ તું કર, તને કોઈ રોકવાવાળું નથી, ફ્રીડમ, એ બધે છે કે જે એક હદે હોવા પણ જોઈએ, પરંતુ એનું બોર્ડર કે આ બોર્ડર સુધી એ બરાબર છે, કે આ લેવલ સુધી બરાબર છે. કદાચ એ શીખવવામાં આપણે થોડા નિષ્ફળ જતા હોય એવું લાગે. એ શીખવવાની જવાબદારી કોની? આના માટે મને યાદ આવે છે કે પ્રમુખ સાહેબ મહારાજ અને એપીજે અબ્દુલ કલામ દિલ્હીમાં મળેલા હતા. કલામ સાહેબે એ પહેલા 500 જેટલા વિવિધ ક્ષેત્રના તજજ્ઞોને ભેગા કરીને એમની પાસેથી વિચારો ગ્રહણ કર્યા હતા કે આપણે ભારતને 2020માં વિકસિત કરવું છે. તો વિચાર લઈને એ પ્રમુખ સાહેબ મહારાજને મળવા આવ્યા હતા. એમાં એમને વાત કરી કે અમે આવો એક પ્રોજેક્ટ કર્યો હતો, એમાં આવા બધા અમારા તજજ્ઞોએ 5 ક્ષેત્ર કાઢ્યા છે કે જે દિશામાં વર્ક કરશું ને તો ભારત ચોક્કસ આપણું વિઝન 2020 સફળ થશે. તો એમાં 5 ક્ષેત્રની વાત કરી ત્યારે પ્રમુખ સાહેબ મહારાજે 6થું ક્ષેત્ર કીધું કે તમે અધ્યાત્મ પણ સાથે રાખો, કારણ કે ક્ષેત્રને ચલાવનારા તો લોકો છે. તો એ જો લોકો થોડાક આધ્યાત્મિક હશે તો બધા ક્ષેત્ર પણ સારી રીતે ડેવલપ થશે. તો આ ટાઈપની વાત થતી હતી. એમાં પછી વાત નીકળી, કલામ સાહેબે કીધું કે આપણે 3 પ્રકારના લોકોની જરૂર પડશે. એક એમણે કીધું પુણ્ય લોક, એટલે કે પુણ્ય લોકો, વર્ચ્યુઅસ પીપલ. એમને વાત કરી કે પુણ્ય નેતા, કે આપણા જે લીડર્સ છે, એ લીડર્સ એટલે ખાલી આપણે પોલિટિકલ લીડર્સ નહીં, તમામ પ્રકારના લીડર્સ, કે કોઈ બિઝનેસના ક્ષેત્રમાં પણ લીડર હોઈ શકે, વિવિધ ક્ષેત્રમાં બધા લીડર્સ, એ પુણ્ય હોવા જોઈએ, વર્ચ્યુઅસ લીડર્સ. અને ત્રીજી વાત કરી કે વર્ચ્યુઅસ ઓફિસર્સ, એટલે કે પુણ્ય અધિકારી. પછી કલામ સાહેબ બહુ સરસ વાત કરે છે, કોટ ઇન કોટ, આ 3 પ્રકારના લોકો બનાવવાનું કામ ગવર્મેન્ટ ના કરશે, આપના જેવી કોઈક આધ્યાત્મિક સંસ્થા હોય ને એના દ્વારા જ આ થાય. તો પછી કલામ સાહેબે કીધું શું સ્વામીજી આપણે જેવી સંસ્થાઓ ન કરી શકે? અને ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ કહે છે કે ચોક્કસ કરી શકે. પછી કલામ સાહેબ કે તો આની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? ત્યારે તમારા પ્રશ્નનો જવાબ પ્રમુખ સાહેબ મહારાજે 2001માં આપી દીધો હતો કે પરિવારની અંદર એના માતા પિતા, સ્કૂલની અંદર એના શિક્ષકો, અહીંથી શરૂઆત થવી જોઈએ.